તેના આધારે આપણે માણસ વેદનું જે સંકલ્પ સનાતન ધર્મનું જે જય માતાજી મિત્રો, તો જો આપણે જઈએ છીએ સગાપરાની ધાર. જુઓ તમને રસ્તામાં દેખાડો, જો આ મોરારી બાપુનું બોર્ડ આવી ગયું છે અને આપણે અહીંથી આમ વળી જવાનું છે. જો આ રામકથાનું બોર્ડ મારેલું છે અને આપણે રામકથા તરફ જાય છે. એ રસ્તે આપણે જઈએ છીએ અને આગળ વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. એટલે જો તમે કેટલું બધું માણસો અવર જવર થાય છે અને આજે પ્રથમ દિવસ છે એટલે આપણે એ માટે મોરારી બાપુની કથા સાંભળવા માટે જવાના છીએ અને તમને વિડીયોના માધ્યમથી લાઈવ દેખાડવાના છીએ. તો વિડીયોમાં જોતા રહેજો આગળ. જય માતા મિત્રો, અમારા વિડીયોમાં તમારે કન્ટિન્યુ બન્યું રહેવાનું છે કારણ કે આપણે જઈએ છીએ સગાપરાની ધારે, કારણ કે જ્યાં મોરારી બાપુની સપ્તાહ બેઠાની છે. તો મિત્રો અમારા વિડીયોમાં આગળ જોતા રહેજો, હું તમને દેખાડવાનો છું. તો મિત્રો જો આપણે પહોંચી ગયા છે, ધીમે ધીમે આપણે અંદર એન્ટર થઈ જઈએ છીએ અને આગળનો જુઓ તમે ગેટ કેવો મસ્ત રીતનો છે. જુઓ આ સાઈડમાં મોરારી બાપુનો ફોટો છે, એક બાજુ લાલગીરી બાપુનો, અને અહીંયા સપ્તાહ હાલમાં શરૂ જ છે. જુઓ તમે મોરારી બાપુની, અમે તો કથા સાંભળવા માટે આવ્યા છીએ મિત્રો. તમે કોક દી આવો પાલિતાના સગાપરાની ધારે મોરારી બાપુની કથા સાંભળવા માટે. અને મિત્રો આપણો વિડીયો આવો સપ્તાહના આવતા રહેવાના છે મિત્રો. તો વિડીયોમાં આગળ જોતા રહેજો. જુઓ અહીંયા કેટલો હજારો સંખ્યામાં માણસો છે. અહીંયા જુઓ બહુ મોટા મોટા ટીવી લગાડેલા છે અને એકદમ મજા આવે એવું છે. જુઓ મોરારી બાપુને કેટલી દૂરથી આપણે ઉતાર્યું છે કારણ કે આપણે અહીંયા પહોંચી શકતા નથી, કારણ કે ગરદી બહુ છે, અંદર જવાય એવું છે નહીં. તો મિત્રો આગળ વિડીયોમાં જોતા રહીજો. હજી તમને દર્શન કરાવવાનો છું સગાપરાની ધારે ને અંદર દર્શન છે ને, દર્શન કરાવવાનો છું. એટલે કે જે કોઈ કથામાં ખૂબ લોકો શ્રવણ કરે, તો હવે ટીવી ઉપર આવે, લાઈવ ટેલિકાસ્ટ હોય, અમારા ફોન ઉપર આવે, છતાંય મંડપમાં જ આવવાનું અને કથા શ્રવણ કરવાનું. આ કથાનો ગજબ મહિમા છે. એવી કથા. અને પત્રકારે પણ પૂછ્યું કે મોરારી બાપુને પણ લોકો આવું કહે કોઠી દે ઇન્દ્રજી વૃક્ષ સૂર્ય શું છે, વિષ્ણુ શું છે, આ માતાજી શું છે, અમે ન માની. શંકર વળી તો અવધૂત છે, સ્મશાનમાં પડ્યા રહે, વિષ્ણુ સર્પણ છે, એની જે નિંદા કરે બને ત્યાં સુધી એને ત્યાં દીકરીમાં સનાતન ધર્મની મર્યાદા. જય માતાજી મિત્રો, જો અમે આપણે ગયા છીએ હા ભાઈ આવી ગયા. જો હા જો કેવું છે પાણી? જો તમે મિત્રો આ બાપુની ધજાના દર્શન કરાવું. જો આ વિજયગીરી બાપુનું મંદિર છે ને, જો કેવી મસ્ત મજાની ધજા મૂકેલી છે. આ જો અંદર ગેટ છે. હાલો હું તમને અંદર લઈ જઈને પણ દર્શન કરાવવાનો છું. તો જો આ પહેલાં વહેલા તો આપણે ભોળાનાથના પણ દર્શન કરી, પછી આ વિજયગીરી બાપુની પણ સમાધિના દર્શન કરાવવાનો છું. તો મિત્રો બનાવેલો વિડીયોમાં જો તમને દર્શન કરાવવા લઈ જાઉં છું. જો આ પહેલાં વહેલા તો ભોળાનાથનું મંદિર છે. અહીંયા જો બાપુનું મૂર્તિ બેઠેલી છે અને અહીંયા આપણે વિજયગીરી બાપુનો મૂર્તિ છે. જુઓ તો કમેન્ટમાં જય વિજયગીરી બાપુ લખવાનું ભૂલતા નહીં મિત્રો. હજી તમને બતાવવાનું છે. તો આગળ વિડીયોમાં બનાવી જો આ કેવી સરસ મજાની મસ્ત રીતની શિવલિંગ છે, પણ શિવલિંગની અંદર પાણી આવે છે પીવા માટેનું મીઠું. અને અહીંયા અંદર એક બગીચો છે અને બગીચો પણ બહુ સરસ એવો છે.
મિત્રો અંદર આવ્યા એટલે આપણે કાળુગીરી બાપુના પણ દર્શન કરાવું તમને, કારણ કે આ મંદિરની અંદર જ છે આ બધી સમાધિ મિત્ર. અને જો આ વિજયગીરી બાપુની ફોટો અને એને ગાદીના પણ તમને દર્શન કરાવવાનો છો મિત્રો. જો આ સરસ જ મજાનું લાઇટ ડેકોરેશન પણ કરેલું છે અને અહીંયા આવો તો એક કરી જરૂર, બહુ મજા આવે એવું છે. જો આ શ્રી રામ લખેલા અહીંયા ધ્વજ લહેર. હવે મિત્રો જો આ મેં સપ્તાહનું આયોજન છે તે માટે અહીંયા આખું આશ્રમ શણગારવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો કે લાઇટ ડેકોરેશનથી કેવું સરસ મજાનું લાઇટ ડેકોરેશન પણ કરવામાં આવ્યું છે. જુઓ, કારણ કે આશ્રમની અંદર. તો જય માતાજી મિત્રો, જો અમે હવે પહોંચી ગયા છે કૈલાસ ટેકરી એટલે સગાપરાની ધારે. તો મિત્રો અમે અહીંયા આવ્યા હતા સપ્તાહની અંદર, એટલે સપ્તાહમાં આપણે ઘડીક સપ્તાહની આનંદ માણ્યો. અને મિત્રો તમે પણ આનંદ માણજો. અને જુઓ મિત્રો, અમારો વિડીયો તમને સારો લાગતો હોય તો લાઇક કમેન્ટ શેર કરવાનું મિત્રો ભૂલતા નહીં, કારણ કે અવનવા વિડીયો અમારી ચેનલની અંદર આવતા રહેશે. કારણ કે ધાર્મિક હજી તો આજે પ્રથમ દિવસ હતો અને મિત્રો હજી આવશે આપણા વિડીયો, કારણ કે મોરારી બાપુના સપ્તાહના. તો મિત્રો અમારા વિડીયોની અંદર જરાક સાથ અને સપોર્ટ આપજો. તો જય માતાજી મિત્રો, જરૂરથી અમારી ચેનલને નિહાળજો. તો જુઓ મિત્રો, અત્યારે હવે રાત પડી ગઈ છે અને જુઓ તમને લાઇટોનું ડેકોરેશન એક નંબર અહીંયા લાગે છે મિત્રો. તમને જુઓ આમ હજી દર્શન કરાવવાના છે મિત્રો. તો વિડીયોમાં હજી બન્યા રહેજો, એટલે કારણ કે તમને દેખાડવાનું છે, દર્શન કરાવવાના છે વિજયગીરી બાપુના મંદિરના. તો મિત્રો જુઓ અહીંયા આપણે જઈએ છીએ ભોળાનાથના મંદિરે. તો હાલો મિત્રો, તમને ભોળાનાથના પણ દર્શન કરાવી દઉં. તો નહીં પડી જાય. તો મિત્રો આપણે અહીંયા આગળ થોડાક એટલે આપણે ખોડિયાર માતાજીનું મંદિર છે. તો મિત્રો મેં તો પણ ખોડિયારના દર્શન કરી લીધા, પણ તમે પણ દર્શન કરી લો અને કોમેન્ટની અંદર જય માતાજી. બેસી છે. તો અમે અહીંયા દર્શન કરીને હવે પાછા રિટર્ન નીકળી ગયા છીએ મિત્રો. જુઓ તમે, અત્યારે સાંજ પડી ગઈ છે ને અમે નીકળી ગયા છીએ. ત્યાં લાઇટોનું એકદમ ડેકોરેશન કેવું મસ્ત રીતનું લાગે છે મિત્રો. પછી વિડીયોમાં આગળ જોતા રહેજો, તમને દેખાડવાનું છે કે હજી જો અત્યારે જ્યાં સપ્તાહ શરૂ છે ને ત્યાં પણ તમને દેખાડવો નજારો એક નંબર જ છે. કારણ કે અહીંયા પબ્લિક જ એટલું બધું આવે છે ને, કારણ કે મોરારી બાપુનો આજથી કેટલા વર્ષ પછી સપ્તાહ બેસી છે તે માટે, કારણ કે પબ્લિક જ એટલું બધું આવ્યું છે. કારણ કે અત્યારની ભવ્યમાં ભવ્ય પોથયાત્રા પણ નીકળી હતી, જોઈ શકો છો સામે દેખાય છે. ત્યાં આગળ તમને લાઈવ દેખાડ્યું, જો જોઈ શકો છો મિત્રો. અને અમે જઈ છીએ રિટર્નમાં. તો મિત્રો આવા નવા વિડીયો જોવાના છે તમારે. તો હારું, જય માતાજી મિત્રો. જો અમે જઈએ છીએ હવે
પાલિતાણા તરફ. તો મિત્રો તમે એકવાર જરૂરથી અવશ્ય આવજો તમે રામકથા સાંભળવા માટે મોરારી બાપુની. તો મિત્રો અમારો વિડીયો તમને કેવો સારો લાગ્યો હોય લાઇક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, પણ અમારી વિધાતા મેલેડી સ્ટુડિયો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. આ હજી પણ મોરારી બાપુનો વિડીયો ફરી એકવાર આવવાનો છે મિત્રો, કારણ કે 8 દિનની સપ્તાહ છે, એની અંદર તમને રોજ દેખાડવાનું જ છે. તો મિત્રો હવે અમે જઈએ છીએ. જો અહીંયા બોર્ડ વાંચી લ્યો, 18 થી 24 તારીખ સુધીનું બોર્ડ મારેલું છે, એટલે 24 તારીખ સુધી તમને કન્ટિન્યુ બન્યું રહેવાનું છે. તો જય માતાજી મિત્રો, બાય.